આજે હું કુકરમાં હાંડવો બનાવવાની છું। તેના માટે મેં હાંડવાના ખીરામાં બાફેલી મકાઈ, ગાજર, દૂધીની છીણ અને થોડી ખાંડ અને કોથમીર અને બધા જ રેગ્યુલર મસાલા ઉમેરી લીધા હતા। ત્યાર પછી થોડું મેગી મસાલો પણ ઉમેરી લીધો છે, આખું જીરું ઉમેરી લીધું છે અને બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લીધા છે। હવે આંબલી ગોળની ચટણી, લીંબુનો રસ ઉમેરી લીધો છે, 1 ચમચી સોડા ઉમેરી લીધું, તેમાં થોડું પાણી ઉમેરીને બરાબર હાંડવાને ખીરાને હલાવી લીધો હતો। હવે એક વઘાર આપણે હાંડવાના ખીરામાં કરવાનો છે, તો વઘારમાં મેં તેલ, રાઈ, જીરું, કાચી સિંગ અને તલ અને મીઠો લીમડો ઉમેરી લીધો હતો। હવે કુકરમાં થોડું તેલ અને ઘઉંનો લોટ ભભરાવી દેવાનો છે। ત્યાર પછી બધું જ ખીરું કુકરમાં લઈ લેવાનું છે અને પહેલો વઘાર કર્યો તે જ રીતે બીજો વઘાર કરવાનો છે અને તેને આ રીતે ઉપરના ભાગમાં આ રીતે ફેરવી લેવાનો છે। તો ફ્રેન્ડ્સ, હવે 45 મિનિટ સુધી હાંડવાને બફાવા દેવાનો છે। સરસ મજાનો હાંડવો તૈયાર થઈ ગયો છે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા।